એમાં એક લાલા લજપતરાય નામનો એક આપણો યુવાન અંગ્રેજ સરકારના શાસને બાપુ એક માથામાં લાકડી વાગી ગઈ મુઠભેડમાં અને લાલા લજપતરાયનું અવસાન થયું ભાઈ, ગુજરી ગયું. અને ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે લાલા લજપતરાયનું અવસાન થઈ ગયું, કે અંગ્રેજ સરકારના વડાએ લાકડી મારી અને માથામાં લાકડી વાગી ગઈ અને લાલા લજપતરાય અવસાન થઈ ગયું. ચારે બાજુ ખબર પડી ગઈ. પોતાના લાલા લજપતરાયના સબને 2 દિવસ શ્રદ્ધાંજલિ આપવા માટે મળદાને રાખે છે. ચારે બાજુ ખબર પડી, બધાય એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. આ વાત ઉડતી ઉડતી પંજાબમાં બાપુ ભગતસિંહના કાને પડી. ભગતસિંહને ખબર પડી કે લાલા લજપતરાયનું અવસાન થઈ ગયું અને પંજાબમાંથી નીકળ્યો ભાઈ હો સિંહનો બચ્ચો. અહીંયા આવ્યા અને અહીંયા લાલા લજપતરાયને બાપુ શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યા છે. ચારે બાજુ માણસોની ભીડ છે. વારાફરતી બધા જાય છે, શ્રદ્ધાંજલિ આપે છે. કોઈ શાલ ઓઢાડે, કોઈ અબીલ ગલાલ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ હાર ચડાવે. બધા વારાફરતી જાય છે. અને લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગતસિંહનો વારો આવ્યો ને ભાઈ. એ ભગતસિંહ પાસે કાંઈ નહોતું અને લાલા લજપતરાયના સબ પાસે આવી અને લાલા લજપતરાયના પગને અડી અને વંદન કરીને 2 ડગલા પાછો ભરી 2 હાથ જોડી અને તેથી આ ભારતનો સંતાન એમ કહેતો હોય કે લાલા લજપતરાય, દુનિયાએ તને ગમે શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈ હાર ચડાવ્યા, કોઈ ફૂલ ચડાવ્યા, પણ મારી શ્રદ્ધાંજલિ તું કાન ખોલીને સાંભળી લેજે. તેથી અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે મારી શ્રદ્ધાંજલિ તું પૂરી કરાવજે. એ લાલા લજપતરાયને કહે છે કે તને મારવા વાળાને કાલ હવારનો દી ઉગે અને હાથમાં પેલા જો ભડાકે ન દઉં તો હું ભગતસિંહ નહીં. અને બાપુ તમે જોવો તો હોપો પડી ગયો અને એને નક્કી કરી લીધું કે કોઈને માર્યો એ નક્કી થાય ને પછી એના દુનિયામાં જીવવા ન દઉં. અને રાતે બાપુ એના બંગલામાંથી જયારે બહાર નીકળ્યાનો આ અંગ્રેજ અને મહેંદીની વાડમાં બાપુ હંતાઈ રહેલો આખી રાત અને હવારના પોરમાં એ ફેરવા નીકળ્યો ને અને બંદૂક લઈને સામો આવીને ઉભો રહ્યો. તેથી અંગ્રેજ સરકારના વડાને બાપુ પરસેવો નહીં વળી ગયો. ચારે બાજુ સિક્યુરિટી હતી પણ ધોળો એમ ન બોલી ગયો. આમે મોત ઊભું હોય ને તારે બાપુ એ તો ધૂળમાં બાસકા ભરવા પડે. એ કે કાલ ત્યાં લાલા લજપતરાયને માર્યો હતો ને તારે બોલાવી લે, બાકી 1 મિનિટ તને જીવવા નથી દેવાનો એમ કરીને બાપુ ફાયરિંગ કરીને નીકળી ગયો. ચીતો જાય એમ ગયો. ચારે બાજુ બધા દેકારો કરે કોણ હતું. કોઈને ખબર ન પડી. હવારમાં પેપરમાં આવ્યું એ ભગતસિંહના બાપ ઢોલિયા ઉપર બેઠો ચા પીવે છે અને પેપર આમ પડ્યું તો પેપર માથે લખેલું કે અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે ભડાકે દીધો, પોલીસ એને ગોતે છે, હજી મળ્યો નથી. ત્યારે એ ભગતસિંહના બાપુ ભગતસિંહની માને કહે છે કે સાંભળ્યું કે હા કે આ જો ને અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે મારી નાખ્યો, આમાં આપણા ભગતનો હાથ તો નહીં હોય ને. તેથી બાપુ ભારતની આર્ય નારી એમ કે છે કે તમને તો હજી શંકા જ છે ને, પણ ભર બજાર ભડાકો કરે મારા ભગત સિવાય બીજો કોઈ ન હોય, મારા ભગતે જ ભડાકો કર્યો હોય. કેવી જનેતા છે, કેવો દીકરો છે. અત્યારની પ્રજા રોટલો દેવા રાજી નથી. બોલો શું આપણે વાતો કરી. અરે માન બાપના ઋણમાંથી તમે હું કોઈ દી ન છૂટી શકી. રામ માં જેવી હોય, બાપ જેવો હોય. બાપુ એ તમારી મારી ફરજમાં આવે છે. માને બાપને જાળવજો. પછી ઓલા મરી જાય ને શમશાન યાત્રા નીકળે ને આમ ટેકા દેવા દોડે, કાન દેવા. હવે આવા ટેકા દીધા હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી કોંકા મારીને માર્યા છે ને હવે દુનિયાને દેખાડ કરો છો. અરે કાંઈ છે નહીં. ઓલા ફોટા હોય ને ફોટા આગળ આમ રોટલા લાંબા કરે રાંધીને પછી કે અમે અમારા બાપાને પેલા ધરાવી. હવે આ હાટું મરી ગયા. આ ખવડાવ્યું હતું તો હજી જીવે એવું હતું. માર્યા ભૂખ્યા ને હવે દુનિયાને દેખાડવાનું કોઈ મતલબ નથી. રામ હું તો એમ કહું છું કે મા બાપને જાળવવાની શક્તિ ન હોય ને મંદિરે જવાની જરૂર નથી ને પૈસા દેવાની, પૂન કરવાની, દાન કરવાની કોઈ જરૂર જ નથી. રામ કોઈ અર્થ જ નથી. મારા જેવું તમને ચોખ્ખું કોઈને કોઈ આવા મંદિર હાલે છે ને આપણે દેશું હાલશે વેમમાં રહેતા નહીં. એ તો મારો નાથ હાકે. તમારે મારે બાપુ ખબર જ નથી. અમે ગાઈ છીએ, અમને નથી ખબર. તમને શું ખબર પડે? અમે ગમે ત્યારે ગમે જીકવી છે. શું ચારે શું ગવાય, ચારે શું બોલાય ઈ ખબર નથી. શું ભલા માણસો ભક્તિની પથારી ફેરવી નાખી બધા ભેગા થઈ.
સોપડા લઈ લઈને બેસી જવાનું ગમે તારે, અને પાછા ફરમાઈશું દેવા વાળા દે ને આય પાછા ગમે ગમે ગાવાનું કે તમે કલાકારો શીખવા જ મળે. અરે આખી દુનિયા જોવે છે, ગમે ન ગવાય, પણ આ સમજણ જ નથી મારા બા. અમે એક જગ્યાએ મેં ભજન ગાયું, ભજન તો ગાયું તો અત્યારે યાદ નથી, પણ એનું નામાસણ મેં વાળ્યું કે ગુરુ પ્રતાપે જેઠીરામ બોલ્યા. એક ભાઈ આવ્યા મારી પાસે, મને કે બાપુ ખોટું ન લાગે એક વાત કરો. શું? એ કે આ ભજન જેઠીરામે નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તમને ખોટું ન લાગે તો હું એક કહું કે શું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડાએ ગાયું. બોલો. મને કે આ બનાવ્યું છે દાસી જીવણ, તમે તો સમજણના ઘરમાં તમે નથી બનાવ્યું એમ કહો ને, તમે તો ગાયું કહો છો. જેઠીરામ ને દાસી જીવન ને જોયા તમે કે આવા ને આવા સંશોધન કરે છે. ભજન શું કહેવા માંગે છે એમાં કોઈ ઉતરતું જ નથી. આ અમારામ થઈ ગયા, આ અમારામ. તું આખા મલક ના ખિસ્સા કાતરસી નું શું? તું તો કઈક માણા થા. આપણે લગ્નમાં જાય તો નથી કહેતા ઉતારો હારો નહોતો, ખાવાનું હારું નહોતું, પાગરણ હારું નહોતું. તારા જોડા તો જો ડેડકા રાત રેવા થીગડા દીધા. કોક ને અહીંયા જ વાર્તા એવું કરવાની. તમારે અને મારે, મારો કહેવાનો મિનિંગ એ છે કે બાપુ તમે અને હું એક થઈને જયારે જીવીને તારે જીવવાની મજા છે. પતિને પત્ની મેળ નો આવતો હોય ત્યાં પરજાઈ જેવી થાય. એક મને વાત યાદ આવી છે કહું. એક પતિ પત્ની હતા ને, આ બનેલી એક કીધું આ ગામનું નામ ન દેવાય, આ બધું ચાલુ છે, અમારા દીકરા છે પોગાડે. પતિ પત્ની હતા ને, એમાં ભાઈ ખેતી કરતો હતો અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું છે ને, તો બેન ને એમ થયું કે આ પાપડ ચેદું ના આડા આવે કે લેને શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈ. ઓલો આવ્યો વાડીએથી, હાથ પગ બાથ પગ ધોઈને જમવા બેઠો અને બેને ખાવાનું પીરસ્યું, એમાં પાપડ એ મૂક્યા. ઓલો જો મૂંગો મૂંગો ગળસી લેતો કઈ વાંધો નતો. એને ભગવાને કબૂતી ઉજાડીને એ કે આ પાપડ ભાંગી દે. એની બહુ કે, એની બહુ કે તમે પાપડ એક નથી ભાંગી શકતા? એ કે ભાંગી શકું પણ હું તારો ધણી છું, તું મારી વહુ છું, ભાંગી દે. મારું કીધું તારે કરવું પડે. એની વહુએ કીધું કે સાના માના ભાંગીને ખાઈ લો ને ભાઈ. એ કે મેં તને કીધું સાંભળ્યું આ ભાંગ પાપડ. અને ભાઈ અત્યારની વહુ હતી બાપા. એ કે નો ભાંગવું તો કે નો ભાંગ તો જોયા જેવી થાય. તો કે નથી ભાંગવો. એ કે ભાંગી દે. કે નથી ભાંગવો. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. લો એમ નામ રહ્યો. એ રખડે બે. એટલે આવી નાની નાની બાબતમાં મોટા વંટોળિયા ઉભા ન કરાય. કારણ કે સમય છે ને બાપુ જીવવા જેવો મળ્યો છે. મને તો એટલી ખબર પડે. અત્યારે કઈ ઘટે છે? હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, મજા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામણ. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી શાન કરી છે આપણને વાણીમાં. પણ એક જેસલની એક વાણી મારે કરવી છે. ગવાતી હોય ન ગવાતી હોય આપણને ખબર નથી, પછી કહેતો નહીં આ ન ગવાય ગવાય. હા આપણે તો ચોખ્ખી વાત પેલા કરી દઈએ, ગવાય ને બસ આ લાયસન્સ મળી દીધું. જેસલ બાપુ આ ગતગંગાના અધિકારી હતા. જેસલ તોરર રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કુટવાળ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સાંઈ સેલાણી આ બધા ગતગંગાના ગોઠી હતા. બાપુ આ તો હવે આપણે શું એક વાત કરીએ. બાકી આ મહાપુરુષો હતા ને, આપણે પાઠ છે ને અંદર ચાલુ પાઠની પરંપરા નિજાર ધર્મની વાતમાં બાપુ મળદા બેઠા કર્યા એવા મહાપુરુષોના ઇતિહાસ પડ્યા છે. આપણે ભજન સાંભળી નથી શકતા, મળદા હું બેઠા કરવાના. પાઠની પરંપરા આખી કઈક જુદી છે. પાઠ છે ને એ જોત છે ને, જોત એ તો તમને મને દેખાડવા હાટું બાપુ ઘી પૂરીને બાપુ દીવો કર્યો છે. બાકી જોત તમારા ને મારા માલિકો છે ને તમે હું પાઠ છે. આ બધી વાત છે ને અલૌકિક વાત છે, આમાં કીધા જેવું નથી. પેલી વાત તો કે આ બોલાય જેવું જ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ તો ટેમ કાઢી છે. બાકી આને ભજન ન કહેવાય. ભજન છે આખી બાબત છે. પણ કહેવાનું કોને આ ભજન નથી ઉતરતું, ઓલું છે ને ઉતરે. એટલે સમજાય એવી વાત નથી. પણ